બનાસકાંઠાના જૂના ડીસા ગામમાંથી તમારો ભાઈ ગયો હતો જે કેદારના બાઇક યાત્રા ઉપર, બરાબર. એટલે ઘણા લોકો જે કોમેન્ટના અંદર લખી રહ્યા છે, જે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબના અંદર, કે ભાઈ તમારે બાઇક યાત્રા ઉપર ગયા કેટલો ખર્ચો તમને અડ્યો છે, તો એ તમને આ વિડીયોના અંદર પૂરી જાણકારી આપવાના છીએ. તો પહેલાં તો આપણે તમને કહી દેવાના છે, પહેલાં જે જમવાનું અને જે આગળ રોક્યા હતા, અને પછી લાસ્ટમાં તમને પેટ્રોલનો ખર્ચો કહેવાના છીએ. એટલે બના રહેજો વિડીયોના અંદર કે કેટલું તમને ખર્ચો પોહાય. જો તમે જો બાઇક લઈને જતા હોય જો કેદારનાથ, તો તમને કેટલો ખર્ચો અડે. તો પહેલાં આપણે જે અહીંયાથી જૂના ડીસા ગામમાંથી જે કમ્પ્લીટ ખાઈને ચાલ્યા હતા, બરાબર. એટલે આપણે જે હતા જે રણુજા જે બીજ ભરવાની હતી, એટલે પહેલાં પોખરણ જે આગળ કેમ્પ છે ત્યાં આગળ પોખરણ કેમ્પમાં જે આપણે રોકાયા હતા, અને પોખરણ કેમ્પમાં આપણે જે ઓળખીતા હતા એ જમવાનું બધું આપણે ત્યાં આગળ રહેવા માટે સગવડ અને જમવાની સુવિધા કમ્પ્લીટ થઈ ગઈ હતી. એટલે આપણે ત્યાં આગળ 1 પણ રૂપિયો નહોતો આપ્યો. ખાલી જે તમારે દાન પેટીના અંદર મૂક્યા હતા એ આપણે કહેતા નથી, પણ આપણે જે થોડા ઘણા અહીંયા મૂકી દીધા હતા. રણુજા બીજ ભરીને પછી આપણે સીધા ત્યાંથી બાઇક ચાલુ કરી અને પછી જવાના હતા દિલ્હી ગયા. આપણે સાંજે પહોંચી ગયા હતા, જે 10-11 વાગે પહોંચી ગયા હતા. અને ત્યાં આગળ આપણે રૂમ લેવાનું હતું. રૂમનું ભાડું ત્યાં આગળ હોટલમાં પૂછ્યું, ત્યાં આગળ એસીવાળું હતું જે 1500 રૂપિયા, અને તમારે નોન એસી લેવું હોય તો તમારે 1200 રૂપિયા. પણ આપણે જે ત્યાં આગળ ગરમી હતી તે દરમિયાન આપણે શું ત્યાં આગળ એસીવાળું લીધું હતું, એટલે 1500 રૂપિયા ત્યાં આગળ આપ્યા હતા. હવે સાથે સાથે જો જમવાનું કહું તો જમવામાં અમુક ટાઈમે શું આપણે ત્યાં આગળ જમવા માટે કંઈક વિચારતા નહોતા. જ્યાં આગળ આપણને લાગતું હોય ત્યાં આગળ જમવા માટે જે આગળ બેસી જતા હતા અને ત્યાં આગળ પૈસા આપી દેતા. એ થોડા ઘણા આપણે અંદર લખ્યા નથી, તો એડજસ્ટ કરી લેજો, બરાબર. પછી આપણે દિલ્હીથી નીકળ્યા હરિદ્વાર, બરાબર. જે સવારમાં ઉઠી અને હરિદ્વાર નીકળ્યા. હરિદ્વાર ત્યાં પહોંચી ગયા હતા 2 વાગ્યા જેવા બપોરના. એટલે બપોરના 2 વાગે પહોંચીને પછી આપણે ત્યાં આગળ ગુજરાતી ગળીમાં જઈએ છીએ, અને ત્યાં આગળ આપણે જે સ્ટે કરવાનો હતો ત્યાં આગળ પછી હરિદ્વારમાં પછી જે એક હોટલમાં જે આશ્રમ ટાઈપ હતું તેમને પૂછ્યું, ત્યારે 2 દિવસ માટે જે તેમને જે 1600 રૂપિયા લીધા હતા. અને ત્યાં આગળ આપણે જમવા માટે જે બહાર જવું પડતું હતું, જે જમવા માટે જ્યારે 2 દિવસની વાત કરીએ તો ગણી લેવાના કે 1 દિવસના જે અમે 2 જણા હતા, 2 લોકો હતા, એટલે 1 દિવસના 500 થી 600 રૂપિયા ગણી લેવાના, બરાબર. એટલે 2 દિવસ રોકાણા હતા, એટલે 4 ટાઈમ ખાવાનું થયું. એટલે વિચારી લેજો કે કેટલું થયું હશે, બરાબર. અને હરિદ્વારમાં આપણે જે રોક્યા હતા જે એ નોન એસી હતું, બરાબર. એસી વગરનું હતું. તે આપણે 2 દિવસના જે 1600 રૂપિયા લીધા હતા. પછી હરિદ્વારમાં આપણે કમ્પ્લીટ ફરીને ત્યાંથી આપણે જે સોનપ્રયાગ જવાનું હતું. સોનપ્રયાગ આપણે ત્યાં આગળ જે હરિદ્વારથી નીકળી ગયા હતા, સોનપ્રયાગ પહોંચી ગયા, બરાબર, સાંજ ટાઈમે. અને ત્યાં આગળ આપણે જે સોમનાથના જે ગુજરાતી ભાઈ છે ત્યાં આગળ આપણે સ્ટે કર્યો. અને ત્યાં આગળ આપણને જે 1800 રૂપિયા લીધા હતા, જે રૂમનું ભાડું અને જમવાનું ભાડું બધું થઈને સાંજે આપણે ભાડું આપી દીધું હતું. ત્યાં આગળ આપણે જે સવારમાં નીકળી અને જવાનું હતું કેદારનાથ, એટલે આપણે ત્યાં આગળ નાઇટ રહ્યા હતા સોનપ્રયાગ ઉપર. અને સોનપ્રયાગમાં પછી સવારમાં ઉઠી અને જે ચા નાસ્તો કરીને પછી આપણે જવાનું હતું કેદારનાથ. એટલે જ્યાં આગળ પછી સોનપ્રયાગમાં જે વચમાં જે પાર્કિંગ આવે છે, બાઇક પાર્ક કરવાનું હોય છે. એટલે તમને પહેલાં પાવતી આવશે, અને જ્યારે પાવતી તમે લઈને પછી પાવતી ખોતા નહીં બાઇકની, બરાબર. અને એ પાવતી પછી તમે રિટર્ન આપશો ને, જે બાઇક જે પાર્કિંગની સુવિધા છે ત્યાં આગળ પાવતી આપશો. એટલે મારે પાર્કિંગના 330 રૂપિયા લીધા હતા, બરાબર. અને જ્યારે સોનપ્રયાગથી તમે જે જવાના હોય ગોરીકુંડ, એટલે 50 રૂપિયા લેતા હોય છે ગાડીવાળા. પણ આપણે શું કે ત્યાં આગળ ગાડીના અંદર વધારે ભરતા હોય છે, એટલે આપણે ત્યાંથી જે સોનપ્રયાગથી જે ચાલતા થઈએ છીએ ગોરીકુંડથી આપણે કેદારનાથ જઈએ છીએ પેદલ, બરાબર. અને વચમાં જે પણ ખાવાનો ખર્ચો એ આપણે ગણતા નથી, બરાબર. એ તમારા ઉપર જાય છે કે શું ખાવું ના ખાવું. એટલે પછી આપણે જે કેદારનાથ જે પહોંચી જઈએ છીએ જે સાંજ ટાઈમે 6 થી 7ના ગાળામાં. અને આપણે ત્યાં આગળ જે કેમ્પ ટાઈપ હોય છે, જે ટેન્ટ બાંધેલા હોય છે, એ ટેન્ટના અંદર રહ્યા હતા. જે 2 વ્યક્તિના લીધા હતા, જે 1500 રૂપિયા લીધા હતા, બરાબર. એટલે 1500 રૂપિયા આપી અને આપણે પછી ત્યાં આગળ રહ્યા હતા. અને આ વિડીયોના અંદર તમને જુઓ કે 200 રૂપિયાનું, જે 50 રૂપિયાનું, 300 રૂપિયા એવું તમને કંઈ કહેતા નથી. જે પણ મેન વસ્તુ હોય તમને કહીએ છીએ કે આ જગ્યાએ પૈસા અમે આ જગ્યાએ વાપર્યા હતા, બરાબર. બીજું તમારા ઉપર ડિપેન્ડ છે કે શું ખાવું શું ના ખાવું, બરાબર. અને પછી આપણે રિટર્નમાં જે આવવાનું હતું એ હવે તમને કહી દઉં.
કેદારનાથના દર્શન કરીને પછી આપણે રિટર્ન આવવાનું હતું બરાબર. એટલે ત્યાં આગળથી 3 વાગે જે નીચે ઉતરવા માંડ્યા હતા અને પછી આપણે સાંજના 6 થી 7 વાગી ગયા હતા નીચે ઉતરતા. અને એવામાં પછી રસ્તામાં આપણે સોનપ્રયાગમાં જે આપણે ગુજરાતી ભાઈ હતા તે જગ્યાએ રોકાણા હતા, ત્યાં આગળ આપણે એમને ફોન કરી દઈએ છીએ અને જે રૂમ હતું જ્યાં આગળ આપણે રહ્યા હતા ત્યાં રૂમ રખાઈ દઈએ છીએ. ત્યારે એ જમવા સંગાથે તેમને 1500 રૂપિયા લીધા હતા, જે થોડા ઘણું આપણું માન રાખીને 1500 રૂપિયા લીધા હતા સોનપ્રયાગમાં રિટર્નમાં આવતા વખતે. સોનપ્રયાગમાં પછી સવારમાં જે કમ્પ્લીટ નહીં ધોઈને ફ્રેશ થઈને પછી આપણે જવાનું હતું હરિદ્વાર. હરિદ્વાર પછી આપણે જ્યાં આગળ રોકાણા હતા જે 2 દિવસ એ જગ્યાએ પાછા આવી જઈએ છીએ બરાબર. અને ત્યાં આગળ હરિદ્વારમાં આપણે 1 દિવસ રહેવાનું હતું, એટલે ત્યાં આગળ 1 દિવસના જે આપણા પાસે લીધા હતા 800 રૂપિયા બરાબર. એટલે ત્યાં આગળ 800 રૂપિયા અને બીજું જે ખાવાનું જમવાનું કંઈ કહેતા નથી એટલે એ ગણી લેવાનું તમારી રીતે. એટલે ત્યાં આગળ હરિદ્વારમાં આપણા પાસે 800 રૂપિયા રૂમમાં લેવાના લીધા હતા. હવે હરિદ્વારમાંથી પછી આપણે જવાનું હતું ઘર તરફ બરાબર. એટલે પછી હરિદ્વારથી ત્યાંથી નીકળી ગયા હતા સવારમાંથી, પછી આપણે સાંજ ટાઈમ સુધી જે અજમેર આવી ગયા હતા બરાબર. એટલે અજમેરમાં ત્યાં આગળ આપણા પાસે લીધા હતા જે એસીવાળા રૂમના જે 1500 રૂપિયા લીધા હતા. અજમેર પછી સવારમાં ઉઠીને પછી આપણે વહેલા 5 વાગે ઉઠી ગયા હતા અને પછી જે ઘર તરફ આવી ગયા હતા બરાબર. અને ઘર તરફ આવતા ફાઇનલી આપણને 4 વાગી ગયા હતા, એટલે ઘરે આપણે આવી ગયા હતા જે બનાસકાંઠા જૂના ડીસા ગામમાં 4 વાગે આવી ગયા હતા. અને ઘણા ખરાની હવે જે મેન આવે છે ને એ ઘણા લોકોને વધુ કોમેન્ટ આવતી હતી કે ભાઈઓ તમે જ્યાં પણ જાઓ છો ત્યાં આગળ પેટ્રોલ ભરાવો છે એ પણ કહેતા રહેજો. તો આ વિડીયોના અંદર હવે ધ્યાનથી સાંભળજો કે જે જગ્યાએ આપણે પેટ્રોલ ભરાવ્યું અને કઈ જગ્યાએ આપણે પેટ્રોલ ફરીથી ભરાવ્યું હતું એ તમને આ વિડીયોના અંદર જણાવવાના છીએ. તો પહેલાં તો આપણે જે જૂના ડીસાથી જે બનાસકાંઠાથી જે જૂના ડીસા ગામમાંથી જવાનું હતું જે રણુજા બરાબર, જે બીજ ભરવાની હતી. એટલે જૂના ડીસા ગામમાંથી આપણે જે ફાઇનલી જે ફૂલ ટોકું કરાવી દીધું હતું જે 1000 રૂપિયાનું બરાબર. એટલે ફૂલ ટોકું 1000 રૂપિયાનું કરાવી એટલે ફાઇનલી પછી રણુજા પહોંચી ગયા હતા. રણુજાની બીજ ભરીને પછી ફાઇનલી પછી આપણે જે જવાનું હતું જે દિલ્હી તરફથી. એટલે રણુજાના અંદર ફાઇનલી પછી બીજ ભરીને અને પોકરણ હોય છે ત્યાં આગળ આપણે પોકરણનું પેટ્રોલ પંપ હોય છે ત્યાં આગળ આપણે જે 1000 રૂપિયાનું પાછું પેટ્રોલ ભરાવી દઈએ છીએ. અને આપણા પાસે સ્પ્લેન્ડર બાઇક હતું બરાબર. એટલે એવરેજ થોડા ઘણું આપતું હતું, એટલે જે આપણે ધીમે ચાલતા હતા એટલે એવરેજ આપતું હતું. જ્યાં આગળ હાઈવે જેવું હતું જે વન વે હાઈવે હોય છે એટલે મસ્ત રીતે હાઈવે હોય છે તેના ઉપર આપણે ચાલતા હોય તો એટલે 60, 70, 80, 90 જેવું ચાલતું હોય તો આપણને થોડું માઇલેજ કમ આવતું હતું. એટલે પછી આપણે હરિયાણા પહોંચીએ છીએ બરાબર. રસ્તાના અંદર હરિયાણા પછી આપણે ત્યાં આગળ 1000 રૂપિયાનું પાછું ભરાઈએ છીએ. હરિયાણા આપણે જે ફૂલ ટોકું કરાયું હતું જે 1000 રૂપિયાનું બરાબર. અને પછી આપણે હરિદ્વાર પહોંચી જઈએ છીએ અને પછી મેન પહાડી ઇલાકો આવે છે એટલે આપણે મેં કીધું લાય થોડા ઘણું ભરી દઈએ. એટલે હરિદ્વાર તો પહોંચી ગયા હતા. હરિદ્વારમાં પછી પેટ્રોલ ત્યાં આગળ ભરાઈએ છીએ જે 900 રૂપિયાનું બરાબર. જે ફૂલ ટોકું કીધું હતું પણ 900 રૂપિયાનું અંદર પેટ્રોલ આવે છે બરાબર. ત્યાંથી આપણે જે ઋષિકેશ પહોંચી જઈએ છીએ. ઋષિકેશથી આપણને લાગ્યું કે ભાઈ સોનપ્રયાગ જવા માટે જે પહાડી ઇલાકો છે એટલે પહાડી ઇલાકામાં પેટ્રોલ વધારે જવું છે. પણ મેં કીધું રસ્તામાં એક ભાઈને પૂછ્યું ત્યારે ભાઈ કહેતો કે આગળ તમારે પેટ્રોલ પંપ મળી જશે, તમે અહીંયા નહોતું ભરાવો છો. ત્યાં આગળ આપણે પછી ઋષિકેશમાં ભરાવતા નથી અને જોયું ત્યારે સોનપ્રયાગમાં આપણે પેટ્રોલ વગર પેટ્રોલ જે 900 રૂપિયાના હરિદ્વારમાં ભરાયું હતું ત્યાં આગળ ફાઇનલી પહોંચી જાય છે બરાબર. પછી આપણે દર્શન કરીને જે કમ્પ્લીટ આવી જઈએ છીએ બરાબર. આપણે સોનપ્રયાગમાં તો પેટ્રોલ ભરાવી નહોતું એટલે તમને લાગતું છે કે સોનપ્રયાગમાં આપણે પેટ્રોલ ભરાવ્યું છે પણ ત્યાં આગળ આપણે પણ પેટ્રોલ નહોતું ભરાવ્યું બરાબર. રિટર્ન પછી જે હરિદ્વારમાં આવે છે જે પાછા આપણે જે ઘર તરફ આવવાનું હોય છે એટલે રિટર્નમાં હવે તમને કહેવાના છે કે રિટર્નમાં પણ કેટલું થયું છે એ પણ ધ્યાનથી સાંભળજો. સોનપ્રયાગથી આપણે જે રિટર્ન આવે છે ત્યાં આગળ પેટ્રોલ નથી ભરાવતા, પેટ્રોલ પડ્યું હોય છે. હરિદ્વાર આવે છે જે રિટર્ન પાછા બરાબર. હરિદ્વારમાં આપણે જે ફાઇનલી ફૂલ ટોકું કરાવે છે જે 1000 રૂપિયાનું. પછી હરિદ્વાર ત્યાં આગળથી જવાનું હોય છે આપણે જયપુર તરફ બરાબર. અજમેર જયપુર બરાબર ત્યાં આગળ જવાનું હોય છે અને ત્યાં આગળ હાઈવે એવો હતો કે ત્યાં આગળ આપણે રફતારથી ચાલતા હતા. અને પછી જે જયપુરમાં ગણો ને કે 50 થી 60 કિલોમીટર જેવું દૂર હશે ને જયપુર વચ્ચે ને હરિદ્વાર વચ્ચે થોડા ઘણું ગેપ હશે ને ત્યાં આગળ આપણે જે ભરાવ્યું હતું 1000 રૂપિયાનું ભરાવ્યું હતું. અને 1000 રૂપિયાનું ભરાવ્યા પછી ત્યાં આગળથી હાઈવે એવો હતો સરસ મજાનો કે ત્યાં આગળ 80, 85, 90 આસપાસ બાઇક ચાલતું હતું. એટલે જેવું તમે સ્પ્લેન્ડર બાઇક સ્પીડમાં હાંકતા હોય એટલે તમને એવરેજ ઓછું આપતું હોય છે, માઇલેજ ઓછું આપે. ને સ્પ્લેન્ડર જો તમે
40-50 હાંકતા હોય તો તમને માઇલેજ આપે, બરાબર. પહાડી ઇલાકાના અંદર મેં કેમ સોનપ્રયાગમાં ભરાવ્યું નહોતું કે ત્યાં આગળ 30-35 બાઇક ચાલતું હતું, એટલે માઇલેજ મને આપતું હતું બાઇક. અને જેવા પછી જયપુરથી આપણે અજમેર બાજુ આવે છે, અજમેરમાં પણ કેટલું ભરાવ્યું તમને જણાવીએ. હવે તમને કીધું ને કે જયપુરનો હાઈવે એવો હતો કે ત્યાં આગળ પેટ્રોલ એવું ખાતું હતું ને કે વાત જ પૂછો મત. પછી જયપુર પોગતા પાછું જે 700 રૂપિયાનું મારે પુરાવવું પડ્યું, બરાબર. 700 રૂપિયાનું પુરાવી અને અજમેર પહોંચી જઈએ છીએ. અજમેર પછી ત્યાં આગળ આપણે નાઇટ રહી અને સવારમાં પછી નીકળવાનું હતું અજમેરથી જુનાડીસા તરફ. એટલે જુનાડીસા તરફ આવવાનું હતું, ત્યાં આગળ આપણે ફૂલ ટોકું કરાવી દઈએ છીએ 1000 રૂપિયાનું, બરાબર. 1000 રૂપિયાનું અજમેરથી કરાવ્યું. ત્યાં આગળથી આપણને શેઠ જે ડીસા તરફ આવી ગયા, ત્યાં આગળ આપણે સુરક્ષિત જે 1000 રૂપિયાનું પેટ્રોલ ગાધું હતું. હવે મારે વિડીયો બનાવવાના હતા એટલે થોડા ઘણું આપણે જે લેટ ગો કરતા હતા, બરાબર. એટલે થોડા ઘણું કોઈ યાદ હતો, જેટલું યાદ હતું એટલું આપણે થોડા ઘણું લિસ્ટના અંદર લખતા હતા. જેટલું પણ લખ્યું એ તમને જણાવ્યું, બરાબર. એટલે કેટલું પેટ્રોલ થયું હશે તમે સરવાળો કરીને ચેક કરી લેજો, બરાબર. અને ફરીથી કહું છું કે જો તમે લોબો ટૂલ કરતા હોય છે બનાસકાંઠાથી કેદારનાથ, તો તમારા પાસે કેટલા હોવા જોઈએ તો એ તમને જણાવી દઉં કે 30-35 હજાર રૂપિયા જેવું હોય તો તમે આસાનીથી કમ્પ્લીટ. એક જણા હોય તો તમારે એટલું થવાનું, 2 જણા હોય તો એટલું થવાનું, બરાબર. કેમ કે જો કે રૂમનું ભાડું વધારે હોય અને જમવા માટે પણ થોડા ઘણું ત્યાં આગળ બિલ વધારે બની શકે છે. એટલે ત્યાં આગળ તમે 2 જણા જતા હોય ને તો તમારે થોડા ઘણું સગવડ કરીને જવું. જો વધવા જોઈએ ચાલે પણ ખૂટવા ના જોઈએ. તમારું શું કે કોમેન્ટમાં લખી દેજો. ને ફરીથી કહું છું કે હવે આગળની ટ્રીપ ક્યાં નહીં રાખવી જોઈએ પણ કોમેન્ટમાં લખી દેજો. તો કોમેન્ટના અંદર હર હર મહાદેવ લખી દેજો.